નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મોટાભાગના ગણેશ મહોત્સવમાં વિસર્જનના કાર્યક્રમનું આયોજન। ચોપાટીના અસ્માવતી ઘાટ સહિત 4 સ્થળોએ ડુંડાળા દેવનું કરાયું વિસર્જન। પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક વોકિંગ વેની હાલત બની બદતર। નિર્માણ બાદ જાળવણીમાં તંત્ર નિષ્ફળ નીવડતા લોકોમાં જબડો રોષ। ઉપલેટા ધોરાજી કિન્નર સમાજ દ્વારા ગણેશ મહોત્સવની કરાઈ ઉજવણી। ગણેશ સ્થાપના કરી કિન્નર સમાજમાં અનોખી પહેલ કરવાની આપી પ્રેરણા। પોરબંદરમાં માલધારી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે ફરિયાદ। પોલીસે કોલીખડા ગામના વૃદ્ધની ફરિયાદને આધારે હાથ ધરી તપાસ। પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક વોકિંગ વેનું નિર્માણ કરાયું છે, જેની યોગ્ય જાળવણી ન થતા સ્થિતિ દયનીય બની ગઈ છે। આથી તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પોરબંદરના શહેરીજનો માટે તંત્ર દ્વારા પક્ષી અભયારણ્ય નજીક વોકિંગ વેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યાં સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો વોકિંગ માટે જતા હોય છે, પરંતુ આ વોકિંગ વેની મહાનગરપાલિકા દ્વારા યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હાલ તેની સ્થિતિ દયનીય બની છે। અહીં રખડતા ઢોર અંદર ન ઘૂસી જાય તેના માટે ફરતે ફેન્સિંગ લગાવવામાં આવી હતી, જે લાંબા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે। ઉપરાંત કેટલીક લાઇટો બંધ છે કે અહીંની બેઠક વ્યવસ્થા પણ તૂટી ગઈ છે। વોકિંગ વેની બહારના ભાગે પણ કચરાનો ઢગલો જોવા મળે છે। કેટલાક પેવર બ્લોક ઉખડી ગયા છે, આથી તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠે છે। અહીં રાત્રિના સમયે કેટલાક નશાખોરો પણ પડ્યા પાથર્યા રહે છે અને ગાંજા સહિતના કેફી દ્રવ્યોનું સેવન પણ થતું હોવાનું આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે। તો અંધકારનો લાભ લઈ કેટલાક યુવા યુવતીઓ પણ બીભત્સ હરકતો કરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું, ત્યારે યોગ્ય ફેન્સિંગ કરી તમામ લાઇટો ચાલુ કરવામાં આવે તેમજ નવી બેઠક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। શહેરમાં મહાનગરપાલિકા દ્વારા નવા બાગ બગીચા પાછળ લાખોનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ હયાતની જાળવણી કરવામાં બેદરકારી સામે કિંગ વેની દુર્દશા સ્પષ્ટ રીતે નજર ચડે છે, તે જોઈ શકાય છે। સાઇડનો ગેટ પણ લોખંડની રેલિંગનો સળિયો તૂટેલી હાલતમાં છે, જેને કારણે શ્વાન સહિત મોટા પશુ પણ અંદર ઘૂસી શકે છે। અહીં લોન પાથરવામાં આવી હતી, પરંતુ હાલ આ લોન સુકાઈ ગઈ છે। કેટલાક આવારો તત્વો વૃક્ષોના સુકાઈ ગયેલા પાનના ઢગલા કરી તેમાં આગ ચાપી દે છે, જેથી આગના કારણે વૃક્ષોના પાન પણ બળી ગયા છે। પાસે જ પક્ષી અભયારણ્ય આવેલું છે। જો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો પંખીઓને મોટું નુકસાન થઈ શકે છે। આ વોકિંગ વેમાં સ્ટ્રીટ લાઇટના વાયરના બોક્સ ખુલ્લા નજરે ચડે છે। કેટલાક સ્થળે તો બોક્સ પણ ગાયબ છે। અહીં બાળકો પણ આવતા હોય છે। જો રમતમાં આ ખુલ્લા વાયરમાં સ્પર્શ થઈ જાય તો અકસ્માત પણ સર્જાઈ શકે છે। ફેન્સિંગ પણ તૂટેલી હાલતમાં છે અને કેટલાક ફેન્સિંગ તૂટવાની તૈયારીમાં આડી થઈ ગઈ છે। કેટલીક સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં છે। અહીં વોક માટે આવતા લોકોને મુશ્કેલી પડે છે। અગાઉ અહીં અનેક પક્ષીઓ આવતા હતા અને પક્ષીઓનો કલબલાટ ગુંજી ઉઠતો હતો। અસુવિધાને કારણે પક્ષીઓ પણ આવતા ઓછા થઈ ગયા છે। વોકિંગ વેના મુખ્ય ગેટ પાસે જાડી ઝાખરા રૂપી કચરો ફેલાયો છે। અહીં રખડતા ઢોર અંદર ન ઘૂસી જાય તેના માટે ફરતી ફેન્સિંગ લગાવવામાં આવી હતી, જે લાંબા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે। ઉપરાંત કેટલીક લાઇટો બંધ છે, કેટલીક લટકી રહી છે, તો અહીંના વીજપોલનું વાયરિંગ પણ ખુલ્લું નજરે ચડે છે, જેથી વોકિંગ અર્થે આવનાર ને વરસાદી વાતાવરણમાં વીજશોકની પણ ભીતિ રહે છે। અહીં કેટલાક લોકો નાસ્તો અને જમવાનું સાથે લાવે છે, ત્યારબાદ વધેલું ભોજન પણ અહીં ફેંકી દે છે, જેથી ગંદકી પણ જોવા મળે છે। વોકિંગ વેની બહારના ભાગે પણ કચરાનો ખડકલો જોવા મળે છે। વોકિંગ વેના મુખ્ય ગેટ પાસે સાઈડમાં કચરો નજરે ચડે છે અને આખી સાઈડ કચરાના ઢગલાથી ઢકાઈ ગઈ છે, ત્યારે આ વોકિંગ વેની યોગ્ય મરામત કરી અહીં જતન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે સાયકલ રેલી યોજાઈ હતી, જેમાં પોરબંદરના ધારાસભ્ય, કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના શહેરીજનો જોડાયા હતા।
રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી અનુલક્ષીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોરબંદર દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી સહિતના અધિકારીઓ અને નાગરિકો જોડાયા હતા. નાગરિકોમાં સ્વાસ્થ્ય માટે જાગૃતતા આવે અને પર્યાવરણની જાળવણી થાય, રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ વધે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શહેરના રહેણાંક વિસ્તારોના રૂટમાંથી પ્રથમવાર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાયકલ રેલી દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડથી સ્ટેશન રોડ, રામ ગેસ્ટ હાઉસ, જલારામ શોપિંગ મોલ, વાડી પ્લોટ, હોટલ બાલાજી પેલેસ, કમલાવાગ, એમજી રોડ, ફ્રેન્ડ્સ પેટ્રોલ પંપ અને તાજાવાલા લોહાણાવાડી સહિતના વિસ્તારોમાં યોજાઈ હતી અને દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમાપન થઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના નરસંગ ટેકરી નજીક આવેલા ઓવરબ્રિજ પરના માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે, જેને લઈને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ બાદ અનેક રસ્તાઓ બિસ્માર બની ગયા છે, ત્યારે પોરબંદર શહેરના નરસંગ ટેકરીથી રોકડિયા હનુમાન સુધીના ઓવરબ્રિજ પરના રસ્તા પર પણ મસમોટા ખાડા પડી ગયા છે, જેને લઈને અહીંથી દિવસ દરમિયાન પસાર થતા હજારો વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેને લઈને આ રસ્તાનું તાત્કાલિક સમારકામ હાથ ધરવા પણ માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના 3 માઇલ નજીક મહાકાય ટેન્કર ફસાયો હતો. આ ટેન્કર ફસાતા વાહન વ્યવહાર માટેનો રસ્તો બંધ થઈ ગયો હતો. જોકે અગાઉ આ ટેન્કર ધરમપુર નજીક પણ ફસાયો હતો. પોરબંદરના નેશનલ હાઈવે પર પવનચક્કીનો સામાન લઈને જતા ટેન્કર પસાર થતા હોય છે, ત્યારે પોરબંદરના 3 માઇલ નજીક પવનચક્કીનું પાખિયું લઈને જતો મહાકાય ટેન્કર નવિલ રોડની સાઈડમાં ફસાઈ જતા રોડ આખો બંધ થઈ ગયો હતો અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જોકે આ ટેન્કર થોડા દિવસ પૂર્વે ધરમપુર નજીક પણ રોડ પર ફસાઈ ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના બગવદર ગામે ઝવેરી શેઠ તરીકે ઓળખાતી પેઢી પરિવાર દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં દરરોજ મહાઆરતી તથા રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ ગણેશ મહોત્સવમાં દર્શન માટે ગ્રામ્ય પંથકમાંથી ભક્તોની ભીડ જોવા મળતી હતી. મારું નામ રંજનબેન દત્તાણી છે. અમે બગવદર ગામમાં રહીએ છીએ. અમારી ઘરે ગણપતિ દાદાનું સ્થાપન કરેલું છે. રોજ સવારે 10 વાગે અને સાંજે 6:30 વાગે ગણપતિ દાદાની આરતી અને થાળ કરીએ છીએ. ગામમાંથી પણ બધા બહેનો શ્રદ્ધા ભક્તિથી આવે છે અને ગણપતિ દાદાને રીઝાવે છે, સેવા આરતી પૂજા કરે છે અને બધા બહેનો રાસ રમે છે. ખૂબ જ મજા આવે છે બધા બહેનોને અને સરસ બાપાનો ઉત્સવ ઉજવીએ છીએ. બાપા બધાને સુખિયા રાખે અને સૌનું સારું કરે. જય શ્રી ગણેશ. રાણાવાવમાં પરેશનગર મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે અહીં મહાઆરતીમાં ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા સહિતના આગેવાનો સહભાગી થયા હતા. આ તકે પરેશનગર મંડળ દ્વારા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આરતી કર્યા બાદ મોટી સંખ્યામાં હાજર રહેલા લોકો સાથે ધારાસભ્યએ બધા સાથે પ્રસાદી લીધી હતી. ત્યારબાદ રેનીશ જોશી અને ચેતના તન્નાના સૂર સાથે મોટી સંખ્યામાં હાજર રહેલા બહેનો અને નાની બાળાએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ મહોત્સવનો આજે અંતિમ દિવસ હોવાના કારણે આજે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને આવતા વર્ષે બાપા જલ્દી આવે એવી કામના સાથે પ્રાર્થના કરી હતી. રાજુ કારાવતરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે ઉપલેટા અને ધોરાજી કિન્નર સમાજ દ્વારા સૌપ્રથમવાર આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉપલેટા ખાતે ગણપતિની સ્થાપના કરી અને સમાજને એક ખાસ પ્રેરણા આપી હતી. હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવના તહેવારને લઈને દરેક હિન્દુ સમાજમાં એક ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હોય છે. ગણેશ ઉત્સવ એટલે ગણેશજીની સ્થાપનાથી લઈ વિસર્જન સુધી દરેક લોકો વિવિધ જગ્યાઓ પર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી અલગ અલગ કાર્યક્રમો પણ યોજતા હોય છે અને બહોળી સંખ્યામાં લોકો ગણપતિ દર્શન કરવા આવતા હોય છે. ત્યારે ઉપલેટા અને ધોરાજી કિન્નર સમાજ દ્વારા સૌપ્રથમવાર ઉપલેટા ખાતે ગણેશ સ્થાપના કરી કિન્નર સમાજમાં એક અલગ પહેલ ઊભી કરવાની પ્રેરણા આપી હતી. કિન્નર સમાજના આગેવાનો દ્વારા જણાવ્યા પ્રમાણે તેઓને તેમના અનુયાયીઓ પાસેથી જે પણ અનુદાન કે દક્ષિણા મળતી હોય છે તેમાંથી અમુક રકમ બચાવી તેમને કોઈ આવા સારા કાર્ય પાછળ વાપરતા હોય છે.
જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું બોલું સોનુદે અનુદે ગામ ઉપલેટાથી. અમે ઉપલેટા ધોરાજીના કિન્નર સમાજે ઉપલેટા અને ધોરાજી બે જગ્યાએ અમારે ગણપતિ સ્થાપના કરી છે. ઉપલેટામાં અમે ગણપતિ સ્થાપના કરી છે કે અમારા જજમાન જેટલા પણ છે અમારા ગણપતિના ભાવિક ભક્તો બધા ગણપતિની આરતીનું લાભ લે અને અમે એટલી જ દુઆ કરીએ છીએ કે અમારા જજમાનોને નખમાય દખ ન આલે અને બધાને ગણપતિજી સુખી રાખે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો નારાયણ. હું બોલું છું સોનુદે અનુદે ઉપલેટા ધોરાજી કિન્નર સમાજમાંથી. આ વખતે અમે ગણપતિજીની સ્થાપના કરી છે. ધોરાજી અમે કરી છે, ઉપલેટામાં બી કરી છે. આ સ્થાપના કરવાનું મહત્ત્વ એ છે કે અમને જે યજમાનો જે ભિક્ષાવૃત્તિ આપે છે એના કષ્ટ દૂર થાય, એના સંકટ દૂર થાય અને અમારા કિન્નર સમાજના બી સંકટ દૂર થાય એ હેતુ બદલ અમે ગણપતિજીની સ્થાપના કરી છે. અને ગણપતિજીની સ્થાપના કરી ધોરાજીમાં બી અમારા યજમાનો આવે છે અને ઉપલેટામાં બી યજમાનો આવે છે, આરતીનો લાભ લે છે. જય માતાજી. અમે ઉપલેટાના ધોરાજીના કિન્નર અનુદે નેનાદે રહેવાસી ઉપલેટા ધોરાજી અમે પ્રથમવાર ગણપતિની મૂર્તિ બેરાવી છે અને ગામ લોકો અમને સાથ આપે છે, અમે એને સાથ આપીએ છીએ અને ગામને સુરક્ષા માટે અમે બેહાડી છે કે ગામને કલ્યાણ કરે, ગણપતિ બાપા કાંઈ રોગચાળો ન આવે. અમને જે દક્ષિણ આપે છે થોડું ઘણું અમે આમાં વાપરીએ છીએ, આમાં ધર્માદામાં અને ધર્માદો કરીએ છીએ. અમે અમારી શક્તિ પ્રમાણે ધર્માદો અમે કરીએ છીએ અને ગણપતિ બાપા બધાની રક્ષા કરે અને બોલો ગણપતિ બાપાની જય. આ વર્ષે સૌ પ્રથમવાર કિન્નર સમાજ દ્વારા ગણપતિની સ્થાપના કરી લોકોને અને તેમના સમાજને એક અલગ રાહ ચીંધી છે. ત્યારે આ ગણેશ મહોત્સવના દર્શન માટે લોકોની ભીડ જોવા મળતી હતી. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. બરડા પંથકમાં બેરણ ગામના રહેણાંક વિસ્તારના રસ્તા પર આશરે 2 ફૂટની લંબાઈ ધરાવતો એક મગર ચડી આવ્યો હતો. ત્યારે સ્થાનિકોએ જાણ કરતા પોરબંદર ઈગલ ગ્રુપના પ્રમુખ પંકજ અપારનાથી અને તેમની ટીમે બેરણ ગામે પહોંચી મગરનું રેસ્ક્યુ કર્યું હતું અને પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે મગર વન વિભાગને સોંપી દીધો હતો. પોરબંદરમાં આશાપુરા મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગનગર વિસ્તારમાં થયેલા આ આયોજનમાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળતી હતી. પોરબંદરમાં ઉદ્યોગનગર વિસ્તારમાં આશાપુરા મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને લોકોમાં ધાર્મિકતા સાથે દેશભક્તિ અંગે પણ જાગૃતિ આવે તે માટે અહીં ઓપરેશન સિંદૂરની થીમ તૈયાર કરી રાખવામાં આવી હતી, જે આ ગણેશ મહોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ વિસ્તારમાં રહેતા આશાપુરા મિત્ર મંડળના પરમાર કાજલ સહિતના સભ્યોએ આ થીમ તૈયાર કરી હતી, જે નિહાળવા લોકો મોટી સંખ્યામાં જોવા મળતા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડના રણજીતપરા વિસ્તારમાં બાલા હનુમાન ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને અહીં હિમાલય સ્વરૂપના શણગાર દર્શન યોજાયા હતા, જેના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળતી હતી. પોરબંદર એસઓજીની ટીમે અઠવાડિયા પૂર્વે ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીને ઝડપી લીધો હતો. ત્યારબાદ હવે તેનું નામ અને ફોટો જાહેર કરાતા અનેક ચર્ચાઓ જાગે છે. પોરબંદર એસઓજીએ ગત તારીખ 24/8ના રોજ શાહિદુલ ઉર્ફે પાગલ લડકા મોહમ્મદ અબુલ કાસિમ શેખ નામના રંગપુર જિલ્લા બાંગ્લાદેશના શખ્સને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરતા તેની પાસે કંઈ આધાર પુરાવા મળ્યા ન હતા. આથી કમલાબાગ પોલીસ સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી તેને નજરકેદ કરવામાં આવ્યું હતું. જોકે બાંગ્લાદેશી ઝડપાયાની વાત 4 દિવસ પૂર્વે જ સોશિયલ મીડિયામાં વહેતી થઈ હતી, પરંતુ એસઓજીએ મગનું નામ મરી પાડ્યું ન હતું. બાદમાં એવું જણાવ્યું હતું કે ઝડપાયેલ શખ્સ પાગલ છે. ત્યારે હવે અઠવાડિયા બાદ તેનું નામ અને ફોટો જાહેર કરી અને આ શખ્સની હાલ સુધીની પૂછપરછ દરમિયાન કોઈ શંકાસ્પદ ગતિવિધિ કે પ્રવૃત્તિ જણાઈ આવી ન હોવાનું જાહેર કર્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સોશિયલ મીડિયામાં માલધારી સમાજ વિશે ગાળો બોલનાર શખ્સ અંગે 2 દિવસ પૂર્વે પોલીસને રજૂઆત થઈ હતી. ત્યારે અંતે માલધારી સમાજના રોષને ધ્યાનમાં લઈ પોલીસે આ શખ્સની સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
પોરબંદર સમગ્ર પંથકમાં વિજય મેર નામની આઈડી પરથી એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કોલીખડા ગામના અને પોરબંદર જિલ્લાના માલધારી સમાજ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેને લઈને સમગ્ર જિલ્લાના માલધારી સમાજ રોષે ભરાયો છે. ત્યારે માલધારી સમાજના પ્રમુખ ભીમાભાઈ મકવાણા અને કોલીખડા ગામના આગેવાનો રાહબરી હેઠળ મોટી સંખ્યામાં માલધારી સમાજ એકત્રિત થયો હતો અને ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો, જ્યાં તેમણે પીઆઈ ગોહિલ સમક્ષ વિજય મેર નામ બતાવનાર અને વિડીયો વાયરલ કરનાર આ શખ્સની સામે એટ્રોસિટી સહિતની કડક કાર્યવાહીની માંગ કરી હતી. માલધારી સમાજની આ રજૂઆતના પગલે પીઆઈ ગોહિલે તમામ આગેવાનોને ડીવાયએસપી કક્ષા સુધી રજૂઆત કરવા જણાવ્યું હતું. ત્યારે મોડી સાંજે માલધારી સમાજના આગેવાનો ડીવાયએસપીને રજૂઆત કરવા પહોંચી ગયા હતા. ભીમાભાઈ દાનાભાઈ મકવાણા, પોરબંદર જિલ્લા રબારી સમાજના પ્રમુખ. આજે અમે 2 દિવસ થયા. કાલનો જે પ્રશ્ન હતો વિજય મેર કરીને બોલતો હતો, એ વિજય મેર તો વિદેશમાં છે અત્યારે એમ કહે છે પોલીસ, અને હજી પોલીસ ગોતે છે. પણ એના માટે જે કંઈ કરવાની કાર્યવાહી હતી આજે પૂરી કરી છે, અને જે કંઈ અમારા સરકારના જેમ નિયમ મુજબ એની માટે કાર્યવાહી ચાલુ છે. અને જે કેસ કરવાનો હતો એ દાખલ આપણે કેસે પણ કરી દીધો, અને જે આપણે ગુનો લગાડવાનો હતા એ ગુના પણ લગાડી દીધા. તો હવે આની અંદર કોઈ બીજા સમાજના, આપણા સમાજના કોઈ કોમેન્ટ છોકરા મૂકે ને યુવાનો, એ ખાસ ધ્યાન રાખજો. અને જે કોઈ કોમેન્ટ મૂકશે એ પોતાના ભોગવવું પડશે. એમાં સમાજ ક્યાંય સાથે નથી, અને મેર સમાજ આપણા ભાઈઓ તરીકે રહેવાનું છે, અને તમામ સમાજને આપણે સાથે રાખી અને રહેવાનું છે. તો આપણે પોરબંદર જિલ્લાની અંદર ક્યાંય કંઈ ખોટી ઉશ્કેરણી ન થાય એ પણ આપણે બધાને કાળજી રાખવાની છે, અને આપણે તમામ સમાજને સાથે રહેવાનું છે, અને એ સમાજ પણ આપણે સાથે રહેવા માગે છે, અને આપણે બધા સમાજ સાથે રહેવું છું. તો આ કોમેન્ટ કોઈ ખોટી કરે નહીં. અને જે કોલીખડાની જોક આજે જે આ બનાવ બન્યો એ પછી આખી સમાજ આપણે બધા સાથે મળીને જે આ કામ કર્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણા જ્યારે આવી રીતે કંઈ પણ બને, સમાજ ઉપર બને, ત્યારે પણ વ્યક્તિ દીઠ જો કોઈ કરશે તો એ પોતાની રીતે ભોગવશે. એટલું કંઈ વિરમું. જય માતાજી. આ ઘટનાના 2 દિવસ બાદ પોલીસે કોલીખડા ગામે મકવાણા ફળિયામાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા રાણાભાઈ જેસાભાઈ મકવાણા નામના વૃદ્ધની આ મામલાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકમાં એક વૃદ્ધે આપઘાત કરી લીધો છે, જેમાં ખિસ્ત્રી ગામે રહેતા કરશનભાઈ વિરમભાઈ ખિસ્તરિયા નામના વૃદ્ધને 3 વર્ષથી કેન્સરની બીમારી હતી, જે બીમારીથી કંટાળી જઈ ગળે ફાંસો ખાઈ લીધો હતો. જે ઘટનામાં આ વૃદ્ધનું મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દેવી મેરામણ કડછા નામની મહિલાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે દેશી દારૂ સાથે આ મહિલાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં મોટાભાગના ગણેશ મહોત્સવમાં વિસર્જનના કાર્યક્રમનું આયોજન. ચોપાટીના અસ્માવતી ઘાટ સહિત 4 સ્થળોએ ડુંડાળા દેવનું કરાયું વિસર્જન. પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક વોકિંગ વેની હાલત બની બદતર. નિર્માણ બાદ જાળવણીમાં તંત્ર નિષ્ફળ નીવડતા લોકોમાં જબડો રોષ. ઉપલેટા ધોરાજી કિન્નર સમાજ દ્વારા ગણેશ મહોત્સવની કરાઈ ઉજવણી. ગણેશ સ્થાપના કરી કિન્નર સમાજમાં અનોખી પહેલ કરવાની આપી પ્રેરણા. પોરબંદરમાં માલધારી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે ફરિયાદ. પોલીસે કોલીખડા ગામના વૃદ્ધની ફરિયાદને આધારે હાથ ધરી તપાસ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.